જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં ફાયરિંગ થયું છે। જૂની અદાવત રાખી એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર ઇબ્રાહિમ કુરેશી સામે ફાયરિંગ કરવાની ફરિયાદ છે તથા અન્ય 6 લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ થયેલી હત્યાની ફરિયાદ બાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરાતા ફાયરિંગ કરવાનું સામે આવ્યું છે। नितिन सोनी फोन लाइन पर बिपिन जोड़ाई गया है फोन लाइन पर तेओ साथे बात करिए। बिपिन, जूनागढ़ में फायरिंग की अदावत जूनी अदावत में फायरिंग थयाना समाचार जे सामे आवी रह्या छे, शुं परिस्थिति अने सामे साचा कारणो शुं सामे आवी रह्या छे? जी संजीवनी, खास કરીને વાત કરવામાં આવે તો ગઈકાલ રાતનો જે ઘટના છે તેમાં જે યુનિટ ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે અગાઉની એ લોકોની એક આગલા મર્ડરનો એ યુનિટ ફરિયાદી હતો અને ખાસ કરીને સંજીવની જે વાત કરવામાં આવે તો જેની પર ફરિયાદ થઈ છે જે જૂનાગઢના મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર છે ઇબ્રાહિમભાઈ કુરેશી અને તેમના સન અબ્બાસ કુરેશી, તે બંનેની સામે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચલાવી રહી છે। જી સંજીવની, આભાર।